सहजात्म स्वरूप परम गुरु सदगुरु पद में समात है અર્હત આદિપદ સર્વ. શ્રી અગાધ ક્ષેત્રે સવારના નિત્યક્રમમાં શ્રી સદગુરુ સ્તુતિ નામનું પદ આવે છે. તે અંગે તમારો પ્રશ્ન છે. સદગુરુ પદ મેં સમાત હૈ અર્હત આદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, કૃપાળુદેવ હાથીનું પગલું. સદગુરુની સમજ વિના કે ગુરુગમ વિના જીવ આત્મા ઓળખી શકે નહીં, આત્મા પામી શકે નહીં, આત્મા બની શકે નહીં. બૂજી ચહત જો પ્યાસ કો હૈ બુજન કી રીત, પાવે નહીં ગુરુગમ બિના યહી અનાદિ સ્થિત. આત્મા અને સદગુરુ એક જ સમજવા. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. વચનામૃત પાનું 718. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ કે સત્પુરુષના પદમાં એટલે કે તેના ચરણમાં, તેની આજ્ઞામાં આખું અધ્યાત્મ સમાઈ ગયું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ 5 પરમેષ્ટિ છે. સર્વે સહજ આત્મ સ્વરૂપી છે. તેથી એક સદગુરુની ઉપાસનામાં બધા જ આવી ગયા. સદગુરુના ચરણ કમળ અહંકાર મૂકીને સેવવા, પગ દાબવા એમ, અને મૂળમાં તો તેમની આજ્ઞાનું પોતાનું અભિમાન મૂકી આરાધન કરવું. અનંતકાલથી જીવે આ કર્યું નથી. અનંતકાલથી આથેડ્યો કેમ? વિના ભાન ભગવાન. એમ કેમ થયું? સેવ્યા નહીં ગુરુ સંતને. કેમ ન સેવ્યા? મૂક્યું નહીં અભિમાન. એટલે હું જાણું છું એ અભિમાન સત્પુરુષ પાસે કર્યું. એ અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. એ જાય તો જ્ઞાન થાય. સમ્યક દર્શન પ્રગટે કોને? ક્યારે? સદગુરુ પ્રસન્ન થાય ત્યારે. તેથી સદગુરુ એ સંકિતના જનક છે, સંકિતના માતા છે. સદગુરુમાંથી જ સમ્યક દર્શન જન્મ્યું. હવે કેવળ જ્ઞાનરૂપ વૃક્ષ ઉગે કઈ રીતે? શરૂઆત ક્યાંથી થાય? સમ્યક દર્શનરૂપ બીજમાંથી આગળ ઉપર કેવળ જ્ઞાનરૂપ વટવૃક્ષ ઉગે. એ રીતે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનની માતા છે. અને કેવળ જ્ઞાન તો સંકિતમાંથી જ જન્મ્યું. પણ સંકિત દાતા તો સદગુરુ ભગવાન છે. માટે સદગુરુ પદમાં અરિહંત વગેરે બધા પદ સમાઈ જાય છે. સદગુરુ ચરણમ અશરણ શરણમ ભ્રમ આ તપહર રવિશશી કિરણમ જયવંત યુગલ પદ જયકરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. સદગુરુના ચરણ એટલે સદગુરુની સમીપતા, સદગુરુનો આશ્રય અને આજ્ઞા પાલન એ જ ખરા શરણરૂપ છે. ભ્રમ એટલે આત્મભ્રાંતિરૂપ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા. આ સદગુરુના પદ, સદગુરુની આજ્ઞા એ સૂર્યના કિરણ સમાન છે. અને આતપહર ત્રિવિધ તાપ, આધિ વ્યાધિ ઉપાધિને ઠારવા શશી કિરણમ એટલે ચંદ્રના કિરણો જેમ શીતળ છે. સદગુરુના યુગલ પદ એટલે બંને પગ, આશ્રય સંસાર જીતવાનું કારણ છે. મને સદાય તેમનું જયવંતુ શરણ હજુ. પદ સકલ કુશલવલ્લી સમધ્યાવો પુષ્કર સંવર્ત મેઘભાવો સુરગો સમ પંચામૃત ઝરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. સદગુરુ આજ્ઞા અને સદગુરુ ચરણ એ સકલ કુશલવલ્લી એટલે સર્વ પ્રકારના કલ્યાણ પરંપરાનું કારણ છે. કલ્યાણની વેલ સમાન છે. તેમાં જ મગ્ન રહો, તેનું ધ્યાન કરો. તેને આધારે અધ્યાત્મમાં ચડવાનું છે. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, ધ્યાન કરવું છે તો પરમ કૃપાળુનું ધ્યાન કરો. પુષ્કરાવર્ત મેઘ મુશળધાર વરસાદ જેવો કે ઉત્સપેણી કાળમાં 6ઠ્ઠો આરો પૂરો થયો, 5મો આરો બેસવાનો થયો, ત્યારે આ વરસાદ સતત વરસે છે ખાંડાની ધારે. હવે કર્મરૂપી ગ્રીષ્મ ગયો, ઠંડક થશે, કર્મ માર્ગ આપશે. સૂર એટલે દેવ અને ગો એટલે ગાય. સુરગો સમ એટલે ગાય આવી, દેવની કામધેનુ દેવતાઈ ગાય પંચામૃત આપે છે. સદગુરુની આજ્ઞા, સદગુરુના બોધ વચનો વચનામૃત પંચામૃત સમાન છે. મને એવા સદગુરુના ચરણનું સદાય શરણ હજો. પદ કલ્પ કુંભકામિત દાતા ચિત્રાવલી ચિંતા મણિખ્યાતા પદ સંજીવની હરે જર મરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. સદગુરુના ચરણ, આશ્રય, આજ્ઞાપાલન કલ્પ કુંભ, અમીનો કુંભ છે, અમર કરી દેશે. અમૃતની સચોડી નારિયેળી, અમૃત સાગર. કામિત દાતા ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવે છે. ચિત્રાવલી ચિંતામણી રત્ન, પારસમણી બધું ઈચ્છિત ફળ મળે.
એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સુખ અહીં જ છે. વચનામૃત 213. આત્મજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયા. સદગુરુ આજ્ઞા પાલન જીવને અમર કરે છે. સંજીવની ઔષધિ અને જરા એટલે વૃદ્ધાવસ્થા અને મોતને મારે તેવા સદગુરુનું મને સદા શરણ આજો. પરમ કૃપાળદેવ કહે છે, હું તને મોતનું ઔષધ આપું છું, વાપરવામાં પ્રમાદ કરજે નહીં. વચનામૃત 150. સંજીવની હરે જર મરણમ પદ મંગલ કમલા આવાસમ હરે દાસન આશ પાશત્રાસમ ચંદન ચરણમ ચિત્તવૃત્તિ ઠરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. ગુરુ આજ્ઞાનું પાલન એ કમલા આવાસ એટલે મોક્ષ લક્ષ્મીને રહેવાનું ધામ છે. ખરા આશ્રિતના આશપાશ ત્રાસમ આશા તૃષ્ણારૂપી પાશ એટલે જાલથી પકડાયો છે, ફસાયો છે, તેનાથી મુક્તિ અપાવે છે. અંતરના બળાપાને, ચિત્તની વિકારી વૃત્તિઓને ઠારવા માટે આ શીતળ ચંદનના લેપ સમાન છે. ઉકળતા તેલની કઢાઈમાં બાવના ચંદનના તેલનું એક ટીપું નાખીએ તો તે ઠરી જાય તેમ. એવા સદગુરુનું મને સદાય શરણ રહો. દુસ્તર ભવ તરણ કાજ સાજમ પદ સફરી જહાજ અથવા પાજમ મહી મહિધરવત અભરાભરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. આ અપાર દુસ્તર એવા સંસાર સમુદ્રને તરવા સદગુરુના ચરણ, સદગુરુની આજ્ઞા સાજ એટલે સાધન રૂપ છે. સફરી જહાજ જેવું છે કે તરાપો છે. પાજ એટલે આરપાર ઉતરી જવાય એવો બ્રિજ, પુલ સમાન છે. મહિધરવત પૃથ્વી અને મહિધર મોટા મોટા પર્વતોને પણ આધાર આપનારા પૃથ્વી, તેમ ગુરુપદ મારે એક અચળ આધાર છે. અભરાભરણમ ગરીબ નવાસ છે. આ સદગુરુ ચરણનો મને સદાય આશ્રય રહો. સંસાર કા તાર પાર કરવા પદ સાર્થવાહ સમ ગુણ ગરવા આશ્રિત શરણાપન ઉદ્ધરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. સંસારરૂપી વનને પાર કરવા માટે સદગુરુના ચરણ આજ્ઞા એ સાર્થવા સમાન છે, વળાવીઓ છે. આશ્રિતને શરણ આપનાર, ઉદ્ધારનાર છે. એવા એ સદગુરુ ભગવાન તમારું મને સદા શરણ અજો. ભેદી લિયા સાથ મેં વસ્તુ દીની બતલાય कोटि भव का पंथ था पल में दिया छुड़ाई श्री मद सदगुरु पद पूनितम मुमुक्षु जन्मन अमितवित्तम गंगाजल वतमन मलहरणम मम सदगुरु चरण सदा शरणम. શ્રીમદ સદગુરુની આજ્ઞા પરમ પુનિત, પરમ પવિત્ર છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ છે. મુમુક્ષુ મને અમિત એટલે અમાપ, આ વિત્ત આ જ સંપત્તિ છે. અનંતકાળનું યાચકપણું ફીટી જશે. જે ગંગાજળ સમાન સૂચિ કરશે તેવી આજ્ઞા, તેવા શરણનો, તેવા ચરણ કમળનો મને સદાય આશ્રય રહો. પદ કમલ અમલ મમ દિલ કમલમ સંસ્થાપિત રહો અખંડાચલમ રત્નત્રય હરે સર્વાવરણમ મમ સદગુરુ ચરણ સદા શરણમ. તમારી આજ્ઞા કર્મમળ રહિત કરનાર મારા દિલરૂપી કમળ પર અખંડપણે, અચળપણે ટંકોત્કીર્ણ બની રહો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ ત્રણ રત્નો, આ રત્નત્રય એ સર્વે આવરણને હરે છે. તેના દાતા રહેવા એ સદગુરુ મને સદા તમારું શરણ રહો. અનંત ચોવીસી જીન નમો સિદ્ધ અનંતા કરોડ જે મુનિવર મુક્તે ગયા વંદુ બે કર જોડ. આ રસ્તે અનંત જીવો પહેલાં ચાલ્યા અને મોક્ષે સિધાવ્યા છે, તેઓને હું વિનયપૂર્વક વંદન કરું છું. પ્રવચન સારની 199મી ગાથા છે કે શ્રમણો જીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમો તેમને નિર્વાણના તે માર્ગને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.